અટલાદરા વિસ્તારમાં આવેલ મંદિરમાં દર્શન કરવા આવેલ મહિલાના ગળામાંનું સોનાનું મંગળસૂત્ર તોડીને ફરાર થનાર 2 મહિલા આરોપીઓની અટલાદરા પોલીસ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી બહેન લીલાબેન બાબુભાઈ તાંદલકરે ફરિયાદ નોંધાવી હતી। 31/5/2026ના રોજ અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા ગયેલ તે દરમિયાન કોઈ અજાણ મહિલાએ તેઓના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ખેંચી લઈ જતા રહેલ, જે ગુનાના કામે સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સના આધારે અટલાદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોને તેમના અંગત બાતમીદાર એક્ટિવ કરેલ અને તેઓને અંગત બાતમીદારની રાહે બાતમી મળેલ કે અટલાદરા વિનાયક હાઉસિંગ વુડાના મકાન પાસે આવેલ સાઈબાબા તથા મેલડી માતાના મંદિર પાસે 2 મહિલાઓ શંકાસ્પદ હાલતમાં બેસેલ છે, જેથી સદર જગ્યાએ જઈને તપાસ કરતા 2 મહિલાઓ શંકાસ્પદ રીતે મળી આવેલ, જેમની યોગ્ય પૂછપરછ કરતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ નહીં। બંને મહિલાઓને પોલીસ સ્ટેશન લાવીને સઘન પૂછપરછ કરતા તેઓએ આ ગુનાના કામનું મંગળસૂત્ર તોડ્યાનું સ્વીકાર કરતા બંને મહિલાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। ઝડપાયેલ મહિલાઓમાં સુભદ્રાબેન ઉર્ફે શોભાબેન ભરતભાઈ કાંતિભાઈ દંતાણી રહે અમદાવાદ, જ્યોતિબેન જયેશભાઈ હરકાભાઈ દંતાણી રહે અમદાવાદને 60,000ની કિંમતના મંગળસૂત્ર સાથે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી।